મિત્રો અત્યારે અંબાલાલ પટેલ દ્વારા જે પણ આગાહીઓ આપવામાં આવી રહી છે એમાં એપ્રિલ 2025 માટે જે એપ્રિલ મહિનાની અંદર ગરમીનું તાપમાન છે કેવું રહેવાનું છે એ વિશે આગાહી આપવામાં આવી છે। આ સાથે જ ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર તાપમાન અને હવામાનમાં પલટવાર આવવાનો છે એના વિશે પણ આગાહીઓ આપવામાં આવી છે। એપ્રિલમાં ફરી ગુજરાત સહિત આખા દેશનું વાતાવરણ છે એ ડામાડોળ થવાનું છે। એપ્રિલ મહિનાની અંદર મિત્રો આંધી વંટોળની આગાહીઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। તો દેશના અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ આવશે। હજી ગરમી વચ્ચે અંબાલાલ પટેલની જે આગાહી છે નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં કાતિલ ગરમી વચ્ચે પણ કહેવામાં આવ્યું છે। આજથી મિત્રો રાજ્યમાં ગરમીનો પારો વધવાનો છે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન છે 44 ડિગ્રીને ઉપર થઈ શકે છે અને જે વાતાવરણ વિશે આગાહી આપવામાં આવી છે એમાં ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોનું પણ કહેવામાં આવ્યું છે। ખાસ કરીને વડોદરા, આણંદ, નડિયાદ ભાગોમાં છે એ ગરમી વધશે। તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જે તાપમાનના વિસ્તારો છે જેમાં ગરમીનું તાપમાન ખૂબ જ વધારે હોય તો આવા વિસ્તારોની અંદર 42થી વધુ ડિગ્રી છે એ સેલ્સિયસ સુધીનું તાપમાન રહે અને આગામી 12 દિવસ સુધી એટલે કે 12 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમી વધશે। પરંતુ મિત્રો જે 10 એપ્રિલ પછી ગુજરાત રાજ્યની અંદર ગરમીનું જોર છે એ ઘટવાનું છે એના વિશે આગાહીઓ આપી દેવામાં આવી છે। એપ્રિલ મહિનાના મધ્યમાં આવશે વરસાદ એ વિશે પણ હવામાન નિષ્ણાતે જણાવ્યું છે। ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીઓ દ્વારા પણ નવી આગાહીઓ કરવામાં આવતી હોય છે। એમાંની એક આગાહી એવી છે કે 12થી લઈ અને 14 એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે। હવામાનમાં પલટો આવશે એટલે કે પલટવાર થશે જેમાં 17થી લઈ અને 20 એપ્રિલ દરમિયાન કેટલાય એવા મોટા ભાગો છે જેમાં પવન સાથે વરસાદી છાંટાઓ પડી શકે છે। દેશ સહિત રાજ્યના કેટલાય ભાગોમાં ગાજવીજ સાથે 14 એપ્રિલ પહેલાં દેશના ભાગોમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। તેની ગુજરાતમાં અસર થશે એવી પણ આગાહીઓ અત્યારે કરી દેવામાં આવી છે। આ સાથે જ મિત્રો તારીખ 26 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે અને ગુજરાતના કેટલાય ભાગોમાં તાપમાન છે એ 45 ડિગ્રી સુધી પહોંચવાનું છે અને એપ્રિલ મહિનામાં હવામાનમાં પલટો આવે એવી પણ આગાહીઓ કરી દેવામાં આવી છે। એપ્રિલ મહિનાની અંદર હવામાનમાં જે પલટવાર આવશે એમાં મિત્રો એપ્રિલ માસમાં જે પવનનું જોર છે એની અસર બાગાયતી પાકોમાં થશે જેમાં ખાસ કરી જૂનાગઢ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના જે તાપમાનવાળા વિસ્તારો છે જેમાં 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહે તો દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાનમાં 40 ડિગ્રીનો તફાવત છે એ તાપમાનમાં થશે। 7 એપ્રિલથી 9 એપ્રિલ વચ્ચે ગુજરાતમાં હીટવેવની આગાહીઓ કરી દેવામાં આવી છે। આ સાથે રાજ્યમાં સૌથી વધુ છે એ 44થી 45 ડિગ્રી સુધીનું તાપમાન રહે અને અમદાવાદમાં 43 ડિગ્રીનું તાપમાન નોંધાય એવી આગાહીઓ અત્યારે દર્શાવવામાં આવી છે। દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં 7થી 9 એપ્રિલ વચ્ચે ગરમ ભેજવાળું વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ છે અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો બીજી આગાહીઓ પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીઓ દ્વારા કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે તારીખ 9થી 12 એપ્રિલ વચ્ચે રાજ્યના કેટલાય એવા ભાગો છે જેમાં હીટવેવની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટરે એક દાસે કહ્યું છે કે આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી છે। આવતીકાલે 2 દિવસ કચ્છમાં સિવિલ હીટવેવ સાથે રેડ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી છે। રાજકોટ અને મોરબીમાં પણ આગામી 2 દિવસોમાં છે એ ઓરેન્જ એલર્ટ, પોરબંદર અને જૂનાગઢમાં 2 દિવસ માટે યલો એલર્ટ અને બનાસકાંઠાના સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ યલો એલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આ પ્રમાણે મિત્રો વાતાવરણની અંદર જે પલટવાર થતો જોવા મળી રહ્યો છે એના ભાગે આ રેડ એલર્ટો પણ છે દર્શાવવામાં આવી રહ્યા છે।